मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જામનગરમાં 29 ડિસેમ્બરના રોજ જામનગરના કોર્પોરેટર અલ્તાફ કલીના જન્મદિવસ ઉપર સંજરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સમૂહ સાદી દ્વારા મુસ્લિમ સમાજની સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા। જે પ્રસંગનો વિડીયો બનાવીને ઇમરાને પોતાના એક્સ હેન્ડલ પર વિડીયો પોસ્ટ કર્યો હતો અને તેમાં વિવાદાસ્પદ ગીત સાથે 2 જાન્યુઆરીના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો। જે વિવાદાસ્પદ શબ્દવાળા વિડીયોને આધારે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ ચોકીમાં સાંસદ ઇમરાન પ્રતાપગઢી, જામનગર કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ કલી તેમજ સંજરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી। ए खून के प्यासों बात सुनो, गर हक की लड़ाई जुल्म सही, हम जुल्म से इश्क निभा देंगे, हम जुल्म से इश्क निभा देंगे। गर शम्मा गिरिया आतिश है, हर राह वो शम्मा जला देंगे। गर लाश हमारे अपनों की, खतरा है तुम्हारी मसनद का। उस रब की कसम हंसते हंसते कितनी लाशें दफना देंगे। ए खून के प्यासों बात सुनो, ए खून के प्यासों बात सुनो। जामनगर में जे राज्यसभा सांसद इमरान प्रतापगढ़ी અને કોર્પોરેટર અલ્તાફ ઉપર એક FIR દાખલ થઈ છે અને આ FIRનો જે આખો બનાવ છે એવો બનાવ છે कि सिटी ए डिविजन पुलिस स्टेशन में जो संजरी एज्युकेशन जो ट्रस्ट है आने द्वारा गई महीनानी 29 तारीखनो एक सामूहिक विवाहનો કાર્યક્રમનું આયોજન થયું હતું અને આ સામૂહિક વિવાહના કાર્યક્રમમાં એક વિડીયો હતો અને આ વિડીયોને જે સાંસદ સભ્યશ્રી છે આને દ્વારા પોતાના જે એક્સ હેન્ડલ છે આના ઉપર શેર કરવામાં આવેલો હતો અને આના સાથે એક ગીત લગાવેલો હતો અને આ ગીતના જે શબ્દો હતા એ શબ્દો બહુ ઉશ્કેરણીજનક હતા અને આ સંબંધિત જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મળી હતી અને આ ફરિયાદ આધારિત કાલે એક FIR દર્જ થઈ છે અને જે આ FIR દર્જ થઈ છે આ FIR में इमरान प्रतापगढ़ी राज्यसभा सांसद છે એ આરોપી છે અને અલ્તાફ ગફારભાઈ ખફી જે જામનગર में કોર્પોરેટર છે એ આમાં આરોપી છે અને બીજા જે સંજરી એજ્યુકેશન એન્ડ જે છે ચેરિટેબલ જે ટ્રસ્ટ છે અને બીજા જે લોકો અને તપાસમાં જે પણ વસ્તુ સામે આવશે આ જે બધા લોકો છે આના ઉપર જે ગુનો દાખલ થયો છે એ ગુનો એવી રીતે છે કે આની જે આમે જે ગીત જે શેર થયો હતો આ ગીતના જે બોલ હતા યા આ ગીતના જે શબ્દો હતા એ બહુ વધારે ઉશ્કેરણીજનક શબ્દો હતા અને આ ઉશ્કેરણીજનક શબ્દોના કારણે આ જે એક્સ હેન્ડલ હતો આ એક્સ હેન્ડલ પર પણ ઘણા બધા જે મેસેજ થયા હતા અને ગુજરાત પોલીસને પણ ઘણી બધી જગ્યા ટેગ કરી હતી અને પ્રાઇવેટ લોકો દ્વારા પણ જે પોલીસ સ્ટેશનમાં અને બધી જગ્યાએ આની શિકાયત કરવામાં આવી હતી। આના અનુસંધાનમાં ગુનો દાખલ થયો છે અને ઓ જે ગુનો છે આની અત્યારે આગળની તપાસ ચાલુ છે અને જેવો ગુનો દાખલ થયો છે ઓ BNSની અલગ અલગ કલમો હેઠળ દાખલ થયો છે અને આમાં એક કલમ 57 પણ લાગી છે। જે BNSની કલમ જે 57 છે આમાં એવી રીતે છે કે કોઈ પણ માણસ 10 યા 10થી વધારે લોકોને કોઈ પણ જાતના ગુના કરવા માટે ઉશ્કેરે તો આ ઉશ્કેરણીના કારણે લોકો ગુનો કરી શકે તો આમાં 7 વર્ષ સુધીની પણ સજા હોય છે। તો આ કલમ હેઠળ અને બીજી અન્ય જે કલમ છે લોકોની ધાર્મિક લાગણી અને લોકોને બીચને વર્ગ વેમનીશી આપણે ઊભો કરવા માટે અલગ અલગ જે વસ્તુ હોય આના સંબંધિત ગુનો દાખલ થયો છે। રિપોર્ટર હિરેન ગાંધી, માતૃભૂમિ ન્યૂઝ, જામનગર। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।